નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ચેતર વસાવાની. ચેતર વસાવાનું ગુજરાત જોડો જનસભા ચાલી રહી છે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ. હાલમાં જ દક્ષિણ ગુજરાતમાં ચેતર વસાવા કપરાડા વિસ્તારમાં જનસભા કરી રહ્યા છે. કપરાડા વિસ્તારના નાની વહિયાળ ગામે જનસભા હતી. જનસભામાં હજારોની મેદની ચેતર વસાવાને સાંભળવા ઉમટી પડી હતી. ચેતર વસાવાએ મંચ ઉપરથી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા. ભાજપની સાથે સાથે સ્થાનિક સાંસદ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં એમણે સરકારને ઘેરતા એમ પણ કહ્યું હતું કે જ્યારે હું જેલમાં હતો ત્યારે મારી ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો હતા, મારી જાનને જોખમ થાય એવા પણ એમના તરફથી પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ ચેતર વસાવા ઝૂક્યા નહીં એમની સામે. વધુમાં ચેતર વસાવાએ એમ પણ કહ્યું છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, તેમાં આમ આદમી પાર્ટીને સાથ આપજો અને આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી રહેશે. કારણ કે જે રીતે ખેડૂતોને અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂતોને પાકમાં સહાય નથી મળી રહી, અને જે રીતે ખેડૂત આંદોલનો થઈ રહ્યા છે, જેને લઈ ચેતર વસાવાએ સ્થાનિક લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આહવાન પણ કર્યું હતું. શું કહે છે ચેતર વસાવા, એકવાર સાંભળીએ. યુવાનો ને વડીલો કેમ વધારે જોશથી બોલતા નથી? અહીંયા છે ને 8-10 ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે. એમને સાંસદે અને અહીંના એક મંત્રી છે બાજુના, એમણે મોકલેલા છે કે ભાઈ ચેતર વસાવાની સભા છે, કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો. બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું, અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે, નહીં કે નરેન્દ્રભાઈ મોદીના કાયદાથી કે અમિત શાહના કાયદાથી. ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે. એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો આપણને મંદિર મસ્જિદની વાત કરશે. આપણે રોજગારની વાત કરીશું, એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે. આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરશે. આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ભાવનાની વાત થશે, આત્મનિર્ભરની વાત થશે. ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય, જે કાયદાથી આજે દેશ ચાલતો હોય, એ સંવિધાનમાં અનુસૂચિ 5 આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે. જે પ્રકારે ઓરિસ્સા, સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અનુસૂચિત 6 ત્યાં લાગુ કરવામાં આવી, અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ. બંધારણની કલમ 371 એ અંતર્ગત નાગાલેન્ડમાં, બંધારણની કલમ 371 જી અંતર્ગત મિઝોરમમાં, બંધારણની કલમ 371 એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે. ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે, હાઈ ટેન્શનની લાઈન આવે, જીએમડીસી આવે, જીઆઈડીસી આવે, કોરિડોર કાઢવો હોય, ડેમ બનાવવો હોય, તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે, તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે, ત્યાંના લોક સુનાવણી કરવી પડે છે, અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે, ત્યાં ડેમ બને છે. સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય, ચાહે 10,000 કરોડનો પ્રોજેક્ટ હોય, ચાહે 20,000 કરોડનો પ્રોજેક્ટ હોય, પણ અનુસૂચિત 6 શેડ્યુલ 6 માં ત્યાં જો ગ્રામ સભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય, કોઈ પણ એસપી હોય, કોઈ પણ સરકાર હોય, એની પોલીસની ત્યાં કોઈ પાવર ચાલતો નથી, ગ્રામ સભાનો પાવર ચાલે છે. એ રાજ્યોમાં અનુસૂચિત 6 લાગુ છે, એની ચુસ્ત અમલવારી થાય છે. ત્યાં દેશના રાષ્ટ્રપતિએ પણ સભા કરવી હોય, દેશના વડાપ્રધાને સભા કરવી હોય, રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય, કલેક્ટરે ગામમાં ઘૂસવું હોય, તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે, પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે. ત્યારે સાથીઓ, આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાંવ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર, કેન્દ્ર શાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર, બંધારણની કલમ 244 ની પેટા કલમ 13 ક અંતર્ગત અનુસૂચિ 5 માં આવે છે. 1996 નો પૈસા એક્ટ અહીંયા લાગુ છે, છતાં આ ગુજરાત સરકાર છેલ્લા 30 વર્ષથી
આદિવાસીઓને સત્તાની રૂએ પોલીસનો ઉપયોગ કરીને, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને અમારા લોકોને રંજાડી રહી છે. અમારી કુદરતી સંપદા, અમારી ખનિજ સંપદા, અમારી જમીન, જળ, જંગલ અને ખનિજો આજે છીનવાઈ રહ્યા છે. ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે મિત્રો. આજે તમે જોઈ લો, આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે. વલસાડ, ડાંગ, મહારાષ્ટ્રનું નાસિક હોય, નવસારી હોય, તાપી હોય, ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો, ફંડ જાહેર કર્યું, 61 ગામોની 6065 હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે, ડૂબવાની છે. ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ 7 ડેમ નથી જોઈતા, અમારે આ નથી જોઈતું. પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો, એમના પોલીસ અધિકારીઓ ના દમનથી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે. ત્યારે 61 ગામના લોકોને અમે કહેવા માંગીએ છીએ, અમે જે વખતે પાર તાપી નર્મદા લિંકની આ વિસ્તારમાં વિરોધ થતો હતો, હું પોતે ધારાસભ્ય નહોતો, અમે ધરમપુરમાં પહોંચવાના પ્રયાસો કર્યા, અમને વ્યારામાં ડિટેન કર્યા, અમે વઘઈની સભામાં હતા, અમે વાંસદાની સભામાં હાજરી આપી, અમે વ્યારાની સભામાં પણ હતા, અમે માંડવીની સભામાં પણ હતા, અમે સોનગઢની સભામાં પણ હતા. અને આવનારા દિવસોમાં જો અમારા 61 ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આર પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ. ત્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો, અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી. પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી, દેશના વિકાસ માટે જીઆઈડીસી ની જરૂર પડી, જીએમડીસી ની જરૂર પડી, નહેરોની જરૂર પડી, રોડ રસ્તાની જરૂર પડી, હાઈ ટેન્શન લાઈનોની જરૂર પડી, થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી, ત્યારે અમારા આદિવાસી સમાજને અહીંયા એમના ગામથી ઉઠાડી દેવામાં આવ્યા, પોતાની સમાજ, સંસ્કૃતિ, પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા. અને આજે જ્યારે અમે અમારા વિકાસની વાત કરીએ, અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલનો કરવા પડે, અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો કરવા પડે, અમારા યુવાનો માટે રોજગાર નથી એના માટે આંદોલનો કરવા પડે, અમારા ખેડૂતોની જમીનો બચાવવા માટે આંદોલનો કરવા પડે. પાવર ગ્રીડના કંપનીના લોકો, જેટકોના લોકો આજે કોઈને પણ પૂછ્યા વગર જ્યારે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ, ટાવરો ઉભા કરે છે, રજૂઆત કરવા જાય અમારા ખેડૂતો, પોલીસ એમના પર ખોટા કેસ કરે છે, કલેક્ટર ખોટી નોટિસો કાઢે છે. ત્યારે આ મંચ પરથી આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ, આ દેશ તમારા બાપનો નથી, આ દેશ અમારા ખેડૂતોનો છે. આ દેશ અમારા ખેડૂતોનો છે, આ દેશ અમારા આદિવાસીઓનો છે. આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો મિત્રો. આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે, આપણે રક્ષણ માટે અહીંયા ઉભા છે. પણ હું એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકારનો હાથો બનીને અમારા આદિવાસી સમાજને ખોટી રીતે દંડે છે, અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે, અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે. ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, અમારો સમાજ આજે જાગી ગયો છે. આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે અહીંયા આર પારની લડાઈ થશે, એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈશું. કે ચૈતર વસાવાને અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધી ફેરમાવો. ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોડે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં 1 વર્ષ સુધી પ્રવેશબંધી છે. આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો, જઈ નથી શકતો. તમે વિચાર કરો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારી ઓફિસ છે, ત્યાં મારું ગામ છે, ત્યાં મારો પરિવાર છે, અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું. અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે, આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં, આને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે. ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. ડેડિયાપાડામાં મોદીજી આવ્યા, 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું. એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી,
પોલીસ 7,000 મૂકવામાં આવી, અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું, ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું. પણ આ ચૈતર વસાવાએ એમની 500 કરોડની પબ્લિકની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ. એ આપણી તાકાત છે. ત્યારે સાંસદને કહેવા માંગુ છું, એ મંત્રીને કહેવા માંગુ છું, એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, ડેડિયાપાડામાં આવીને જે નરેન્દ્ર મોદીજીએ ફૂલ અર્પણ કર્યા, એ પ્રતિમાની સ્થાપના જ્યારે હું કરતો હતો, તમારા સાંસદે વિરોધ કર્યો, તમારા આરએસએસ ના લોકોએ વિરોધ કર્યો અને અમે જે પ્રતિમા સ્થાપી ત્યારે આજે તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા હતા. એ અમારી તાકાત હતી કે અમે બિરસા મુંડાના વિચારોને ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાનને ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે. સાથીઓ, આ પાવર ગ્રીડ જેટકો વાળા જાણે પોતાના બાપની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઉભા કરવાનું કામ કરે છે. ત્યારે આ જેટકો વાળાને પણ કહેવા માંગીએ છીએ, એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કહેવા માંગીએ છીએ, એમના ઇશારે કામ કરતા એસપીને પણ કહેવા માંગીએ છીએ, આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છીનવશો તો અમે હવે હકના નથી રહેવાના. અમે તમારા કચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અમે હુરિયો કાઢી દઈશું. અધિકારીઓની લડાઈ લડવા માટે, ખેડૂતોની લડાઈ લડવા માટે, યુવાનોની લડાઈ લડવા માટે, મહિલાઓની લડાઈ લડવા માટે, આદિવાસીઓની લડાઈ લડવા માટે, દલિતો હોય, વંચિત હોય, પીડિત હોય, માઇનોરિટી હોય કે ઓબીસી હોય, બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે. તમારો સાથ અને સહકાર જોઈએ છે. જે લોકો સારા છે, સારું કામ કરવા માંગે છે, લોકોની સેવા કરવા માંગે છે, એવા તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવો. આપણે બધા સાથે રહીને આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયતમાં તમે લડો, જીતો, સત્તામાં આવો, આવનારી વિધાનસભા લડો અને 2027માં ગુજરાતની વિધાનસભામાં આપણે પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ. આજ આપને વિનંતી કરું છું. એક બાજુ સરકારને ડર છે, સરકારે અમારા આંદોલનો જોયા, ખેડૂતોના આંદોલનો જોયા અને સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું. દિલ્હીથી આખી ગુજરાતની સરકાર ચાલે છે, ત્યારે નવા મંત્રીમંડળ બદલવાથી તમારો ને અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી. આપણે 2027માં ગુજરાતની આ સરકાર આપણે બધાએ બદલી નાખવાની છે.